શકાય અને 6 મહિનાના ટાર્ગેટ્સ? આઈ થિંક 6 મહિનાથી આપણે જોઈએ છે ઘણા સમયથી ઇનફેક્ટ એનટીપીસી ઇઝ જસ્ટ કન્સોલિડેટિંગ. એટલે જે હમણાં 2-3 દિવસથી આપણે જોઈએ છે તો આમાં વોલ્યુમ ગ્રોથ છે અને ઇટ્સ ગોટ ઇન્ટુ અ ટ્રેન્ડ. સો 6 મહિનાનો વ્યૂ રાખવો હોય તો એક 90 નો સ્ટોપ લોસ રાખવો. અગર એડ કરવા હોય તો 90 ના લેવલ્સ પર એડ કરી શકાય અને એકવાર અગર આ સ્ટોક 105-110 ની ઉપર સસ્ટેન કરે છે તો આઈ થિંક લુક ફોર અ ટાર્ગેટ ઓફ 125 ટુ 130. આ એક 6 મંથ હોરાઇઝનનો એક વ્યૂ રહેશે. ઓકે, તો 6 મહિના માટે અત્યારના ₹90 સ્ટોપ લોસ સાથે ઊભા રહો. જો ₹90 આસપાસ કાઉન્ટર આવે છે તો ત્યારે તમે એડ કરજો, હમણાં નહીં. અને પછી 105થી 110ના ટાર્ગેટ માટે તમે ઊભા રહો. એ ટાર્ગેટ જો સરપાસ કરે છે તો વધારે તમને ગેઇન્સ મળશે. 125થી 130ના લેવલ્સ તમને મળી શકે છે આ 6 મહિનાના પીરિયડ પર. તો આ બધા જ લેવલ્સ તમે પ્લીઝ નોટ કરજો.